સદાનંદાંભોધિः સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મચ્છદસદૃશ શુભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રીતસકલ જીવાતિ સુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવ 500 પરમહંસની જય. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજતા ઠાકોરજી મહારાજ, રાજાધિરાજ મહારાજ, આપણી મુક્તાનંદીય દિવ્ય સદગુરુ પરંપરા, આપણા સૌના મોક્ષ પ્રદાતા એવા મોક્ષ પથદર્શક એવા પૂજ્ય ગુરુજી, પૂજ્ય મુકુંદ સ્વામી, તમે બધા લોયાધામ પરિવારના બધા વડીલ હરિભક્તો, બધા યુવાનો, બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વચનામૃત આજે પછી વાંચશું. પહેલાં આપણે આગામી આવતી 9 તારીખ એટલે આજથી બરાબર 8 દિવસ છે, 7 દિવસ જ આમ તો, આજ તો પૂરો થઈ ગયો. મંગળવાર 9 તારીખ સાંજના 4:30 થી 5 વાગ્યા સુધીમાં આપણે બધાએ અહીંયા મંદિરે પહોંચવાનું છે. થોડી રજા મૂકીને, થોડોક કાર્યક્રમ ટૂંકાવીને, બીજું ત્રીજું બધું જ આગું પાછું કરીને આપણી શ્રીમદ ભાગવત પુરાણ સપ્તાહ પારાયણની પોથી યાત્રાનો પ્રારંભ થશે. એટલે ખાસ થોડો કાર્યક્રમ તમને જણાવી દઉં. પછી સેવા સમિતિ જે અહીં લખી છે, બધાને મોકલી પણ છે, એ થોડીક ઝાંખી કરાવી દઉં એટલે બધાને પણ ખ્યાલ રહે. કોઈને કદાચ કંઈક ચેન્જ કરવું હોય, અથવા તો નવા જોડવા હોય, અથવા તો કોઈના નામ રહી ગયા હોય બાય મિસ્ટેક, તો એ આપણે એડ કરી શકીએ. તો શોભાયાત્રા છે તે દિવસે બધાએ વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં આવવાનું છે. ખાસ તો જેટલા સ્વયંસેવકો છે એ બધાએ 7 દિવસ થોડીક આ ખાસ ડિસિપ્લિન જે સેવામાં છે, એ પાર્કિંગથી માંડીને સ્ટેજ સુધી, ઠાકોરજી સુધી બધાની એક સરખી ડ્રેસની વેશભૂષા હોય તો એ પ્રમાણે આપણે રાખવાનું છે. બહારથી સંતો આવ્યા હોય, હરિભક્તો નવા બીજા આવ્યા હોય, કોઈ પણ, તો આપણું શોભી ઉઠે. આપણાથી જ આ બધું શોભે છે. એમાં સ્વયંસેવકો છે એ પાયાની સેવા છે, કારણ કે એને ખડે પગે સેવા આપવાની છે. એનાથી જ કથા તો ઠીક છે, કથા તો કરીએ, સાંભળે, 2 માણસો બેઠા હોય કે 2 લાખ માણસો, પણ વધારે કથાની અસર થતી હોય તો સ્વયંસેવકોથી થતી હોય છે. આપણે જ્યાં પણ જઈએ ને, કોકના સુરતમાં હોય કે સુરતની બહાર હોય, એના સમયામાં, ઉત્સવમાં, કથામાં, પ્રોગ્રામમાં જઈએ ને, વધારે એકદમ ઉડીને આંખે વળગે એવી કોઈ બાબત હોય તો એ સેવા સ્વયંસેવકોની સેવા, કે આપણને ઠેઠ ગેટ સુધી લેવા આવે, છે ક્યાં બેસાડે, સંતોનો સંપર્ક કરાવે, અથવા જે કાંઈ હોય ત્યાં એની અમાન્ય મર્યાદા, એનું માન સન્માન બધું. અને ત્યારે આપણને એમ થાય કે ઓહો, આનું નામ ઘડતર, આનું નામ સેવા. અને આ સારામાં સારી મોટા મંડપ નાખી દેવા, કે મોટા સ્ટેજ બનાવી દેવા, કે ઉપર બેસીને
ગમે એટલું બોલવાથી એ તો ઠીક છે, બધું જોઈએ આજના જમાના પ્રમાણે, પણ વધારે લોકોના હૃદયમાં ચોંટી જતી વસ્તુ હોય તો એ સ્વયંસેવકોની સેવા છે, જે પાયામાં રહીને કરે છે. અને જ્યાં રાખે ત્યાં એક જવાબદારી, ઈમાનદારી, વફાદારી, સમજદારી અને એ નિભાવે ત્યારે એમ થાય કે ના ના, ખરેખર આખી કથા ભાગવત પારાયણ છે ને, આમ જે વિધિ પ્રમાણે કરવા જઈએ ને તો લાખોના લાખો રૂપિયાનો ખર્ચો થાય. સૌથી કીધું અલ્પેશભાઈ, વક્તાને એવું લખ્યું છે સુવર્ણનું દાન દેવું. કથા વાંચતા હોય ને વક્તાઓને રોજ દૂધ કઢીને, કાજુ બદામ પિસ્તા નાખીને, ફર્સ્ટ ક્લાસ જાડું કરીને, ફ્રીજમાં મૂકીને અને રોજ પાવું. કારણ કે 3 દિવસ 3 કલાક સુધી એને ગાંગરવાનું હોય ને પાછું. હવે નથી બોલતા આવું, નહીં તો કાઠિયાવાડમાં ગામડામાં એમ કે પેલી ભેંસ અમારી ગાંગરે ને એમ જ ગાંગરે શાકે. હા, એમ જ કે દાદાઓ હોય ને, ભણેલા ન હોય, અને એ બસ એને એક અમુક શબ્દો જ આવડે, બીજું એના હૃદયમાં કાંઈ ન હોય પણ બોલી નાખે. એટલે વક્તાનું આ છે બધું, પણ હવે એ તો બધું ગયું. એટલે હવે ખાસ સ્વયંસેવકોએ આપણે ઘણા બધા નવા આવે એને પણ ભાવ થાય, આપણા બધાનો ગુણ આવે અને વધારે સત્સંગમાં જોડાય, સારું જીવન બને, એ આપણું લક્ષ્ય છે, બીજું નથી. તો પહેલાં તો કાર્યક્રમ તમને કહી દઉં કે આપણું 5 વાગે, ત્યાંથી 5, 5:30 વાગે આપણી પોથયાત્રા નીકળશે. પછી અહીંયા 7, 7:30 સુધીમાં પહોંચી જાય. પછી અહીંયા જ પ્રસાદ લેવાનું રાખીશું અને પછી અહીંયા જ 8:30 વાગે બરાબર દીપ પ્રાગટ્ય અને કથાનો શુભ પ્રારંભ. પૂજ્ય મહંત સ્વામી પધારવાના છે, આપણા મંડળના સંતો આવશે. આપણે સુરતના પરા વિસ્તારના સંતોને પણ આપણે ખાસ આમંત્રણ આપ્યું છે. જે બધા આવતા જતા હોય, આપણને પણ બોલાવતા હોય, તો એ લોકોને બધાને આપણે ઇન્વિટેશન આપ્યું છે, એ લોકોએ આવશે. તો પછી કથાનો પ્રારંભ 1 દિવસ 2 દિવસ આપણે સાંજે છે, પણ સાંજે સ્વયંસેવકોએ બધાએ ખાસ કાળજી રાખીને અડધો કલાક વહેલા આવીને, કારણ કે અહીં બધી તૈયારી કરવાની હોય, ગોઠવવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, ખુરશી સોફા વગેરે હોય, પ્રસાદની વ્યવસ્થા કરવાની હોય. મહેમાનોની ખાસ પાર્કિંગવાળાઓને આપણે થોડી તકલીફ એ છે, તો બહાર કેવી રીતનું પાર્કિંગ કરાવવું, એ 5-7 જણાની આખી એક ટીમ બનાવવી પડશે. કારણ કે ત્યાં જ બધું, બહાર જ બધું ખેદાન મેદાન થતું હોય છે, અંદર આવી ગયા પછી તો વાંધો નહીં. તો એ માંડીને હું તમને થોડુંક અહીંયા ડીપમાં થોડી વાત કરીશ કે જેના કારણે કોઈ કન્ફ્યુઝ રહે નહીં અને એમને પણ ખબર પડે કે ભાઈ મારું નામ તો લખી નાખ્યું છે પણ મારે કરવાનું છે શું એ ખબર નથી, એવું થાય ઘણીવાર. એટલે એ ખાસ થોડી સ્પષ્ટતા આપણે કરી લઈશું. તો પછીથી કથા રેગ્યુલર ચાલશે. વચ્ચે વચ્ચે બધાય માહિતમથી માંડીને વચ્ચે જે કાંઈ કપિલ ભગવાનનું પ્રાગટ્ય હોય કે પછી વામન ભગવાનનું પ્રાગટ્ય હોય કે પછી નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય હોય કે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય હોય, કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય હોય, એ બધી કથાઓ આપણે એક દિવસે આપણે લેતા જઈશું અને પછી ધામધૂમથી પૂર્ણાહુતિ કરશું. એમાં યજમાનો છે, આમંત્રિત રાજદ્વારી મહેમાનો છે, બીજા જે કાંઈ મોટા વ્યક્તિત્વ, જે મહાનુભાવો છે, એ બધાની આપણે જેને નિમંત્રણ આપ્યું હોય એની કેમ આવી રીતે સરભરા કરવી એ આપણી ફરજ છે, આપણી એક મહારાજની આપેલી આજ્ઞા છે. એટલે એને પણ આપણે સાચવીએ, એને પણ ગુણ આવે. 2 રીતે હોય, આપણે સ્વયંસેવકોને પણ સાચવીએ, બહારથી આવેલા સંતોને સાચવીએ. આપણે ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે કેવી કાળજી લઈએ ને, આમ આપણું મોટું ઘર છે. એટલે એ પ્રમાણે ખાસ બધા સ્વયંસેવકોનું મેં લિસ્ટ બનાવી દીધું છે. તો હવે હું લિસ્ટ વાંચું છું, એટલે બધાની સાથે કાંઈ કોઈને નાનો મોટો પ્રશ્ન હોય કે કંઈ પણ પૂછવું હોય તો 2 ધડક. આ મીટિંગ છે, કથા નથી. હું જ બોલું ને તમે સાંભળો એવું નથી. અને હું બોલીશ પછી તમારે કાંઈ વચ્ચે પૂછવું હોય કે ભાઈ આમાં આટલું આ કરવા જેવું છે તો એ પણ તમે કહી શકશો. ભાગવત જ્ઞાન યજ્ઞ લોયાધામ સુરત તારીખ 9 જૂનથી 15 જૂન સેવા સમિતિ રાખી છે. આપણે પોથયાત્રાએ નારાયણનગરમાંથી આપણે બેઠા છે દિનેશભાઈ. આપણે એ પ્રમાણે કેવું તૈયારી આપણે થોડુંક મળી લઈશું પછી કથા પૂરપતી જાય પછી.
તો એમાં સૌ પ્રથમ પહેલું છે પ્રચાર પ્રસાર. એમાં બહુ સરસ બેનરો આપણા બ્રહ્મવિલાસ ભગત બનાવે છે, રોજના રોજ બેનરો મૂકે છે. આપણે પત્રિકા એ બધી રોજની રોજ બધાને આમ યાદ રહે એટલા માટે જવા દઈએ છીએ. અને પ્રચારમાં યુવાનો છે અહીંયા 5, 7, 10 જણા છે, એ બહુ પહેલેથી જ આજે 15 દિવસથી 10 દિવસથી મહેનત સારી કરે છે. એમાં 5 દિવસની આપણી શિબિર બાળકોની આવી ગઈ એટલે થોડું બંધ રહ્યું, પણ હવેથી આજથી પાછું ચાલુ કરી દીધું છે. આજુબાજુના વિસ્તારમાં બેનરો મરાઈ ગયા છે અને બીજા જે કંઈ સોસાયટીને ગેટે મારવાના બેનરો છે એ કાલે બાળકો આપણા કિશોરો મારવા ગયા હતા. આજે પાછા જવાના છે, આવતીકાલે જવાના. 2-3 દિવસમાં બધું પૂરું કરી નાખવાનું છે. તમારી ઉપર જવાબદારી છે. બધી જગ્યાએ સંતો હારે ન આવે, નાના હોય ત્યાં સુધી આવે, મોટા થઈ ગયા પછી કંઈ મા બાપ થોડા હારે આવે, એ પછી જાતે જ લડી લેવાનું હોય ને. ખાસ લડી લેવાનું એટલે ત્યાંના પ્રમુખ હારે લડી નથી લેવાનું કે તમે શું કહેનારા, અમે તો મારવાના જ, એમ નહીં કરવાનું. હંમેશા વિનમ્રતા છે ને. કાલે મને એમ હતું કે આ સોસાયટી નાકે બધી જગ્યાએ આપણે પ્રમુખની પરમિશન લઈએ તો કોઈ ના પાડે, કોઈને એમ હોય આ પ્રોબ્લેમ હોય, કોઈને પોતાનું શું કહેવાય ધર્મ બાબતમાં આવું તેવું બીજું ત્રીજું હોય, કંઈક થોડી મનની પણ હોય, કોઈકની સોસાયટીવાળાની પ્રોબ્લેમ હોય. પણ 20 જણાને ફોન કર્યા ને એમાં એક જ જણાએ ખાલી કીધું કે ભાઈ અમે અહીંયા આવી રીતનું મારવા દેતા નથી. બાકી 19 જણાએ એમ કીધું તમે તમારે મારી દો. કે એવું આપણે ધર્મના કામમાં પૂછવાનું થોડું હોય. કીધું ના, અમારી ફરજ છે કે સોસાયટીના જે પ્રમુખ હોય એને પૂછીને આપણે ગેટ ઉપર મારીએ એટલે બેનર સલામત રહે અને આપણે સલામત રહીએ. તો બધાએ હા સારો આવકાર આપ્યો અને કીધું અમે અમારી સોસાયટીમાં પણ બધાને કહેશું. હવે તો ખાસ આપણા જે હરિભક્તો બહેનો ભાઈઓ છે બધાય, એમણે પણ એમના હગાવાલાને એમના ફોન દ્વારા કે પછી વોટ્સએપ દ્વારા કે કંઈ પણ મીડિયા દ્વારા વધારેમાં વધારે એનો પ્રચાર પ્રસાર થાય. એ માત્ર આમાં લખ્યા એટલાનું જ નથી, આપણા બધાની ફરજ છે. મારાથી માંડીને આપણે બધાય વધારેમાં વધારે બધાને રોજના સ્ટેટસ ઉપર હોય કે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં હોય, વોટ્સએપમાં હોય, મેસેજ આપણા મૂકતા રહીએ, જેના કારણે જાજા લોકોને આ લાભ મળે. તો એમાં ટી બેનર વાગી ગયા છે, ફ્રેમ બેનર વાગી ગયા છે, સોસાયટીના બેનરો ચાલુ છે, પત્રિકા છપાઈ ગઈ છે, પત્રિકા બધાને પહોંચાડતા રહ્યા છે. હવે આપણા ગ્રુપમાં અમુકને કદાચ બાકી હશે એને બધાને મળી જશે. આપણે મોટે ભાગે ખાલી સંતો પૂરતીને અમુક આમંત્રિત મોટા મહાનુભાવો પૂરતી આપણે પત્રિકાઓ છાપી છે. બાકી તો હવે વોટ્સઅપનો જમાનો થઈ ગયો છે એટલે બધાને ડિજિટલ પત્રિકા બધાને પહોંચતી થઈ ગઈ છે. પછી આમંત્રણ વિડીયો બનાવવાનો એ પણ ભગતે બહુ સરસ 2-3 વિડીયા બનાવ્યા છે અને બધાને મળતા પણ હશે. અને બધી ટીવી ચેનલોમાં પણ જે કાંઈ વાત થઈ ગઈ છે એ પણ રોજ એમની ચેનલોમાં આપણા કથાના જે કંઈ આપે છે પ્રચાર પ્રસારમાં. અને જે કંઈ અહીંયા ઇન્સ્ટાગ્રામનું આ કિશોરો જે સંભાળે છે એમાંય આપણે મૂકીએ છીએ, યુટ્યુબમાં પણ મૂકીએ છીએ. તો આ રીતનું બધી રીતનું જે કંઈ છે એ બધું કરી રહ્યા છે. અને હજી એમાં જે કરનારા છે એમાં બ્રહ્મવિલાસ ભગત છે, મુકુંદ સ્વામી છે, એક ધ્રુવીલ ભગત છે, અત્યારે નથી આવી શક્યા પણ એ પણ બહુ દિવસે મારી પાસે આવી જાય છે. અને દર્શન ભગત છે, પછી ધાર્મિક ભગત છે, અને રાહુલ ભગત છે ને વાઘાણી, અહીંયા ક્યાં ગયા? આ રહ્યા. બસ તો તમે ખાસ એમાં ધ્યાન આપીને અઠવાડિયું છે તમારી પાસે. કેટલું? અઠવાડિયું. એટલે સ્ટેજનું. હવે બીજી બાબત છે સંતો. તમારે ભાઈ આ બાબતમાં આ 5-7ના નામ લખ્યા છે એમાં તમને કોઈ આ પ્રચાર પ્રસાર વિભાગમાં એમાં મુખ્ય બ્રહ્મવિલાસ ભગતને આપણે નાખ્યું છે. દરેક સમિતિમાં એક મુખ્ય હોય જ, જેને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ ત્યાં સુધી પહોંચાડે અને એ સંતો સુધી પહોંચાડે. તમારે આમાં કાંઈ પ્રશ્ન કોઈને હોય પ્રચાર પ્રસાર ખાતાવાળાને કાંઈ પણ તો તમે પૂછી શકશો. બરાબર? આગળ જવા દઉં? ઓકે. હવે સંતો છે એ વીઆઈપી મહેમાનો છે, યજમાનો છે, એની બધી સરભરા માટે ખાસ મુખ્ય તરીકે ઉપેન્દ્ર ભગતને રાખ્યા છે. અને સાથે અરવિંદ ભગત દુધાત છે, સંદીપભાઈ ગોદાણી છે, ચંદ્રકાંત ભગત છે ભંડેરી, અલ્પેશભાઈ સાવલિયા છે, પરેશભાઈ ભીમાણી છે, આર્યન ભગત છે, અને ચિરાગ ભગત છે. આટલા જણાને આપણે જે બહારથી વીઆઈપી સંતો અથવા તો વીઆઈપી મહેમાનો જેને કહેવાય મોટા માણસો આવ્યા હોય, કોઈ યજમાન પરિવારના મુખ્ય આવ્યા હોય,
તો એની બધી સરભરા બેસાડવાની, સ્ટેજ સુધી પહોંચાડવાની, એમની ગાડીની વ્યવસ્થા, ત્યાર પછી એને આગળના ભાગમાં જેને પાણી બીજું ત્રીજું કાંઈ પણ એ લોકોને સેવા સંભાળવાની છે. તો ખાસ એ લોકોએ આ વસ્તુ ખાસ એના પહેલાંથી જેના ફોન નંબર, એમના ફોટાઓ, કારણ કે આવી ગયા છે હવે વીઆઈપીના હરિભક્તોને ખબર નથી કે આ ઈ છે, તો એને કેવી રીતના બેસાડશે, કેવી રીતના સંતો સુધી પહોંચાડશે, કેવી રીતે એનું સન્માન જાળવશે. એટલે ખાસ એ ઉપેન્દ્ર ભગત આ 4-5 જણા જે બધા એને કહી અને મેં લિસ્ટ આખું આપી દીધું છે, જે આપણા યજમાનો હોય કે એના બધા જેના નંબરો છે એના ખાસ ફોટાઓ મંગાવી તમને ખબર પડે કે આ છે તે પ્રફુલભાઈ છે ને આ છે તે સુરેશભાઈ છે, આ છે તે હેમંતભાઈ છે ને આ છે તે વિક્રમભાઈ છે, એમ ખબર પડે ને. એટલા માટે દરેકના ફોટા જોશે ખાસ. એટલે તમે એને ભાઈ આ ઈ માણસ છે તો એને પાછળથી આવીને બેસી જઈને આપણને ખબર ન પડે, પછી મને છેલ્લે કથા પતી જાય ને પછી કે સ્વામી હું આવ્યો તો તમને ખબર છે કે નહીં, લ્યો આવું થાય ઘણીવાર. એટલે એ વસ્તુ અલ્પેશભાઈ ના બને એટલા માટે ખાસ એ થોડીક જોગવાઈ. હા બોલો. હા 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 બરાબર છે. હા ઓળખી શકીએ, બરાબર. હા બહુ સરસ, આ સૂચન સારું છે. તમારા પ્રચાર વીઆઈપી સંતો, યજમાનો, મહેમાનોની સરભરાનું જે કંઈ છે આ હરિભક્તો આટલા 1 2 3 4 5 6 7 8 9 કે 10 જણા છે, બરાબર. તો 10નું એક ગ્રુપ બની જવું પડે. આજ કે કાલ 2 દિવસની અંદર બની અને આ રીતનું તમે કહો છો એમ દરેકના મેસેજ એકબીજા આપ લે કરે અને એમાં ફોટા નાખે, ખબર પડે કે આ ભાઈ છે, તમને ખબર પડે કે ફોટો આવી ગયો છે, હવે આ ભાઈ આવ્યા છે. અને એ લિસ્ટ તમારે એક જે ગેટે બેસનારા હોય 2 હરિભક્તો હોય મુખ્ય, એને પણ આપી દેવું પડે કે આવે એટલે તરત જાણ કરે કે આવ્યા છે, તો તરત દોડીને ત્યાં આપણે જઈ શકીએ. તો એ બહુ સરસ સૂચન છે. તો એ ગ્રુપ ખાસ, આમ તો દરેક સમિતિના ગ્રુપ એક એક તમે તમારી રીતે બનાવી શકશો, એટલે બનાવી દેજો. હવે છે ત્રીજું છે સ્ટેજ. સ્ટેજમાં પણ પૂર્વ તૈયારી સ્ટેજની અગાઉથી છે, એમાં લગભગ તો મોટા ભાગનું જે ડેન્જર હતું એ તો બધું પૂરું કરી દીધું છે. એ બાંધવાનું મેઇન છે. હવે એમાં પહેલાં નામ બોલી જાઉં છું. પૂર્વ તૈયારીમાં જયસુખ ભગત વેકરિયા એ મુખ્ય છે, એટલે એને ખૂબ સરસ આના માર્ગદર્શન પ્રમાણે જો એને પૂર્વ તૈયારીમાં એ આખું ટ્રસો બાંધી દીધા છે. અને હવે એમાં જે હરિભક્તો છે એમની સાથે એમાં જયસુખ ભગત છે, રમેશભાઈ વઘાસિયા આપણા બાપા સીતારામવાળા એ છે, યોગેશભાઈ આકોલિયા વેરોનાવાળા છે, પ્રવીણભાઈ ગોયાણી છે, જગદીશભાઈ ગોદાણી છે, પ્રકાશભાઈ કસવાળા અને ભાવિનભાઈ પટેલ અહીં બેઠા છે. પૂર્વ તૈયારી તમારી પાસે 8 દિવસ છે, પછી નવરા તમે. એટલે નવરા નહીં એટલે કથામાં બેવાનું પાછો, નહીંતર કે અમારું કામ પતી ગયું, હવે સ્વામી 15 તારીખે આવશું. તમારું પણ એક ગ્રુપ બનાવો, જેના કારણે એમાં બધું કંઈ જે કંઈ બાકી હોય તો બધાને ખબર પડે. તમારા ગ્રુપમાં દરેક ગ્રુપમાં પાછા મને જોડજો, જેના કારણે તમારો રિપોર્ટ મને મળતો રહે કે નાના કંઈ સૂચન કરવું હોય તો તમને હું કરી શકું કે હા બરાબર છે. એનું મારી પાસે પણ લિસ્ટ હોય, હું પણ ફોન કરીશ કે કયા દિવસે કોણ આવવાના છે, એ તમને પણ જણાવી દઈશ કે આ દિવસે આ આવવાના છે, એટલે તમે આ સંભાળી લેજો. તો એમાં ખાસ સ્ટેજ છે, સ્ટેજના બેનરો. અત્યારે યુવાનો, જો તમને થોડોક મને ખાલી 10 જ મિનિટ આપજો, કારણ કે આ ઉતાવળા છે, કારણ કે એનું કામ સેવા ચાલુ છે અત્યારે. એ લોકો બેનર મારે છે અત્યારે, ચોંટાડવાના છે સ્ટેજના. આજે પૂરા કરીને પછી જ આ લોકો હોવાના છે. મેં કીધું કે ભાઈ તમે વહેલા વહી જજો ઘેરે, કે ના ના તો 3 વાગે ને તો એ બેનર પૂરા કરીને જ જઈશું. કેમ દાંત કાઢો તમે? હવે હરકી તાલી પાડો. હવે આ તાલી પડી એટલે દર્શન બિલકુલ ઉતાવળ ન કરતો તું. હા, નહીંતર કે 11 વાગે તમારે ઘેરે જવું જ પડે. હમણાં થોડાક દી અઠવાડિયું સાચવી લેવાનું, બરાબર. એટલે ખાસ પૂર્વ તૈયારીમાં ભાઈ તમારી પૂર્વ તૈયારી આ લોકો કરે છો, એટલે થેન્ક યુ કહેજો પાછા એમને. એ ચોંટાડવાના છે, બેનરો તૈયાર કરવાના, ટ્રસ ઊભા કરવાના એ થઈ ગયા છે, ઉપર કાપડ મારવાનું છે, ફ્લાવરો લગાડવાના છે, અને જે કંઈ સ્ટેજ વધારવાનું છે એ બધા ટેબલો ગોઠવવાના છે, નીચેથી બધું બાંધવાનું છે, ફર્સ્ટ ક્લાસ ઉપર પાથરવાનું છે, ત્યાં સુધીની બધી લાઇટો બાઇટો લાગી જાય ત્યાં સુધી, પ્રકાશભાઈ એ બધી તૈયારીઓ 1 દિવસ અગાઉ બધું થઈ જાય એવું કરવાનું છે. પછી આપણે 9 તારીખે કાંઈ કરવાનું ન રહે,
ત્યારે માત્ર ને માત્ર શોભાયાત્રાની તૈયારી જ રહે. એમાં નામ બોલી ગયો. હવે સ્ટેજ વિભાગ મુખ્ય જે કે સ્ટેજમાં એટલે કે 9 દિવસ 7 દિવસ એમાં મુખ્ય દર્શન ભગત તમે છો. એમાં વ્યાસપીઠ, ઠાકોરજીની બેઠક, પોથી, પોડિયમ, સોફા, આરતી, માચીસ, લાઇટર, દિવેટ, ફાનસના ફોટા, પિતૃઓના ફોટા, જે કંઈ અમુક હરિભક્તો એમને સેવા આપી હોય અને એમની ઈચ્છા હોય કે અમારા મા બાપના અહીંયા પ્રતિમાઓ, છબીઓ પધરાવી છે, તો એનું સ્ટેન્ડ તૈયાર કરવું, એમનું રોજ પૂજન કરાવવું. આપણે એક ભૂદેવ પણ રાખી દઈશું આપણે, જેના કારણે એ અગાઉથી એનું બધું પૂજન કરાવે. એની પિતૃઓના મોક્ષાર્થે સેવા નોંધાવી હોય તો આપણે ખાસ એના મૂકી શકીએ, તો એ પણ સ્ટેન્ડ બનાવવાનું. પછી પૂજનની થાળી, ફૂલહાર, ફૂલની પાંખડીઓ, પટકા, મોતીની માળાઓ, મૂર્તિઓ, યજમાનોના જે કંઈ ફોટો વિડીયો કરાવવાનો. અને એક આજ મને ભગતે બહુ સરસ સૂચન આપ્યું, હમણાં જ આપ્યું કે સ્વામી આ એક ધ્યાન રાખજો. અમુક ટાઈમે કેવું થાય છે કે પેલા હરિભક્તોને આપણે બોલાવીએ તો ખરા સ્ટેજ ઉપર, પછી ઉપર સ્ટેજ ઉપર આવીને એને શું કરવાનું એને ખબર ન હોય, એટલે તરત સ્વયંસેવક તરત એ પેલો અટવાતો હોય ને એ ત્યાં જઈને આવો ઉપર આવતા રહ્યો, આ બાજુ સાઈડમાં આવતા રહ્યો, અથવા લ્યો આ હાર આ સ્વામીને પહેરાવો, ભગતને પહેરાવો, કે પછી અહીંયા ઠાકોરજીને પહેરાવો. પછી તરત પાછો લઈ લેવો, એ પાછો એને મૂંઝાય કે ક્યાં મૂકવા આને. હવે પછી એને તરત રસ્તો ન જડતો હોય તો ત્યાં આગળ 2 જણા ઊભા હોય કે અહીંથી અહીં નીચે આવ્યા જાઓ. એને કોથળી આપવી, કાંઈ પ્રસાદીની આપણે એને પ્રતિમા આપી છે, મૂર્તિ આપી છે કે પટકો આપ્યો છે, તો એ મૂકવા માટે કોથળી હોય. એ તરત ત્યાં નીચે ઉતરી જાય ત્યાં સુધીની જવાબદારી આપણી હોય. પછી અટવાય છે ઘણીવાર, જે ઉપર તો બોલાવતા બોલાવી લઈએ, પછી સ્ટેજ ઉપર અટવાયા કરે એટલે ખરાબ લાગે બધું. અને એને વ્યવસ્થિત રીતે આમ સંતો પાસે ઊભા રાખી, ઠાકોરજી પાસે ઊભા રાખીને એનો ફોટોગ્રાફી કરી લેવો, જેના કારણે એને ફરી એડિટિંગમાં આ વિડીયોવાળાને તકલીફ ન પડે. મોટી ફરિયાદી વિડીયોવાળાની હોય, જ્યારે પતી જાય ને પછી આવું થોડું હોય, થોડોક સ્વયંસેવકોને હરખું તો આમ ઊભા રાખવા જોઈએ, કે આમ પહેરાવતા હોય કે પગે લાગતા હોય કે પૂજન કરતા હોય, ત્યારે એ ખાસ કોને રાખવાનું છે અત્યારથી નક્કી થઈ જવું પડે બધું. પછી એમાં કોણ કોણ સાથે છે એ તમને કહી દો. એક ધાર્મિક ભગત છે, દર્શન ભગત છે, કુંજ ભગત છે, હિમાંશુ ભગત છે, રિધમ ભગત છે, નમ્ર ભગત અને અક્ષ ભગત. આટલા જણા છે એમાં. પછી બેઠક વ્યવસ્થામાં છે જનરલ ભાઈઓની જે બેઠક વ્યવસ્થા, બહેનો ભાઈઓની બેઉ, એટલે ત્યાં બહેનો વિભાગમાં બહેનો રહેશે, ભાઈઓ વિભાગમાં ભાઈઓ રહેશે. એમાં પણ ઉપેન્દ્ર ભગત આપણે બહેનોની વ્યવસ્થા આ યુવતી મંડળની કરવી પડશે. 5-7 બહેનો એવા તૈયાર કરો, જે કોઈ મહેમાનો બહારથી આવ્યા હોય, યજમાન પરિવારના માતાઓ હોય, તો એ આરતી માટે તૈયારી કરવાની, પ્રગટાવવાની, કે બધાને આરતી આપવાની, લાઇનમાં બેસાડવાના, ખુરશીઓ ગોઠવવાની, બધું. તો એમાં બેઠક વ્યવસ્થામાં સભામાં આવતા ભાઈઓ બહેનોને લાઇનમાં બેસાડવા, સભાના અંતે ખુરશી અને સોફા શેડમાં પાછા ગોઠવી દેવા, બહાર ખુલ્લા રાખવા નથી આખો દિવસ, આપણે તડકામાં બધું બગડે એટલે. અને પાછા બીજે દિવસે આમ પાછું ગોઠવવાની એક સમિતિ કરી છે. કદાચ તમારે વહેલા મોડા પણ થોડુંક જેમ બને એમ બેઠક વ્યવસ્થાવાળાએ થોડું વહેલું આવવું પડે, કે બધાય બેસનાર આવી જાય એ પહેલાં તો બેઠક ગોઠવવી પડે ને, એટલે એ ધ્યાન રાખવું પડશે ખાસ. અને સભામાં બેઠેલા ભક્તો માટે ખાસ આમાં શું છે, આપણે મંદિરના લાભાર્થે કરતા હોય, હા બોલો ને, હા, જે બીજા વહેલા આવી ગયા હોય ને એની સમિતિમાં કદાચ એમને એમ થાય કે ભાઈ હમણાં મારું કામ બીજે નથી, અને તો આ લોકોને હેલ્પ કરીને ખુરશીઓ ગોઠવવા લાગવી. છોકરાઓ ખાસ તમારે થોડુંક એને મદદરૂપ થવું. એ પ્રમાણે ભાઈઓને પણ, એટલે સોફાઓ ગોઠવવા, ખુરશીઓ ગોઠવીએ. અને ખાસ બેઠક વ્યવસ્થાના જે ભાઈઓ છે એમને એક પેન અને કાગળની ચબરખીઓ હારે રાખવી. એનું કારણ છે કે આપણે અહીંથી સંચાલક બોલશે કે ભાઈ કથાના લાભાર્થે કોઈને થાળ લખાવો હોય, કોઈને યોગદાન કંઈ પણ અલગ અલગ નિમિત્તે આપવું હોય, તો એ લખીને સ્ટેજ સુધી, ત્યાં વ્યાસપીઠ સુધી પહોંચાડે, એની જાહેરાત થશે. હા, કથાની વચ્ચેય થશે, કથાના અંતેય થશે, કથાની પહેલાંય થશે. એને પૂજનમાં પણ આપણે લેવા પડે. કોકની સેવા હોય, થાળ લખાયો કે આ નિમિત્તે આ સેવા કરી છે, આ નિમિત્તે આ સેવા કરી છે, તો એમાં જાહેરાત કરે તો કોઈની ઈચ્છા થાય કે ભાઈ મારે આ કથાની અંદર આવું સેવા કરવી છે, તો એને કાગળમાં એના નામ લખાવી ઠેઠ ત્યાં સુધી, બોલો ને, કામ નથી ને, કામ આપણે સોરી, તો ત્યાં પહોંચાડવું. એ ખાસ કાગળ અને પેન સાથે જ રાખવી. અને બધાને પેલા આઈ કાર્ડ આપી દેવામાં આવશે, સ્વયંસેવક માત્રને, બધાએ પોતાના ગળામાં રાખવાના, એટલે ખબર પડે કે આ સ્વયંસેવક છે. અને એક સરખા ડ્રેસ બધાના.
તો ખાસ એમાં નામ છે બેઠક વ્યવસ્થામાં એક પાર્થ ભગત ડોબરિયા, પછી મયુર ભગત ડોબરિયા, પછી અકુલ ભગત કસવાડા, પછી લખન ભગત દુધાત, સંદીપભાઈ ગોદાણી, એ પેલામાં બંનેમાં વીઆઈપીમાં છે ને આમાં છે, જો જરૂર પડશે તો એમાં પણ રખાવજો. અનિલભાઈ ગોગારી, હિરેનભાઈ માવાણી, કેવિનભાઈ જસાણી, મૌલિક પટેલ, અને બહેનો વિભાગમાં જે કાંઈ એમાં નામ લખ્યા છે એ બહેનોમાં તમે તમારી રીતે પ્રકાશભાઈ 2-4 તમારા યુવાન દીકરીઓ હોય તો એમને ખાસ આમાં ગોઠવી દેશો. અને બધા ડ્રેસવાળા એ ખરખા કરજો, જેના કારણે ત્યાં બહેનોમાં પણ શોભે. બીજું, હા, પાર્કિંગ વિભાગ, એમાં ભાવેશભાઈ સાવલિયા તમારું નામ પ્રથમ છે. મુખ્યમાં તમારે કંટ્રોલ કરવાનો છો એકદમ માથા ઉપર બરફ બાંધીને. કેમ થયું ભાઈ? થોડી વાર બેસી જાઓ, આવી જાઓ. કોણ છું કે પાછળ આ બાજુ આવી જાઓ બધા. અત્યારે થોડી વાર ક્યાંય નહીં, આમાંથી ચાલુ મિટિંગમાં કોઈ નહીં. આ બાજુ આવો તો ફટાફટ. ડોન્ટ ડિસ્ટર્બ મી. બીજું કોણ ગયું છે અહીંથી? ધાર્મિક આ બાજુ આવતો રે. જો જીન છે આ રે હાથમાં. હવે અહીંયા જો આ મંદિરે ન આવ્યા હોય તો આને સવારે 4 વાગે ગોતવા નીકળવો પડે એને પપ્પાએ. આ મંદિર આવે છે તો એટલા બેસે છે, નહીં ત્યારે આ અહીં જો મંદિરે ન આવતા હોય તો ઠેઠ વેસુની પેલી બાજુ રખડતા હોય. એટલે થોડુંક કંટ્રોલ હો. તો પાર્કિંગ વિભાગમાં ભાવેશભાઈ તમારું નામ છે, બરાબર. ડ્રેસ બેસ ફર્સ્ટ ક્લાસ હો, આમ દંડો બંડો સિસોટી. ભાઈ સિસોટી લાવવાની છે, 2-3 સિસોટી લાવી દો. એક બગડે તો બીજી, બીજી બગડે ત્રીજી. સિસોટી તો જોશે જ, ફફડાટી બોલાવે. તો એમાં જનરલમાં બહાર જ, જો કે અંદર નહીં થાય પાર્કિંગ, પણ કોઈ સંતો આવે કે કોઈ મોટો વ્યક્તિત્વ આવે તો એની ગાડી અંદર લાવવાની. એ થોડી વાર હોય, સંતો તો રોજ બધા એક હારે ન આવતા હોય. એટલે અહીંયા કંઈ પણ આજા ખાંચામાં હોય, આ બાજુ આગળ છે ત્યાં પાર્કિંગ કરાવી દેવાની, જેના કારણે એની વ્યવસ્થા સચવાઈ રહે કે એના બહુ દૂર ન જવું પડે. હોય તો, ન હોય જગ્યા તો પછી બહાર કાંઈ પણ વ્યવસ્થા તમારે જ કરવાની, જેના કારણે એ અટવાય નહીં કે ભાઈ આવ્યા ખરા પણ આ ગાડીઓ ક્યાં મૂકવી, એ તો હોવું જોઈએ ને, એવું ન થવું જોઈએ, બરાબર. એમાં હું પહેલાં નામ બોલી જાઉં. જયસુખ ભગત તમારું નામ છે, હિંમતભાઈ કચ્છીનું નામ છે, ભાવેશ ભગતનું તો આવી ગયું, અમૃત ભગત તમારું નામ છે, અને જનકભાઈ ઝાલાવાડિયાનું નામ છે. 4 જણા છે, હજી 2 વધારવા છે કે થઈ રહેશે? થઈ રહે. એટલે તો એમાં 2 વ્હીલ 4 વ્હીલનું જે કાંઈ પાર્કિંગ છે એ કરાવવું, બહાર કરાવવું, ટ્રાફિક કંટ્રોલ કરવો, પોતાની સાથે લાકડી રાખવી, વીઆઈપી મહેમાનો સંતોની ખાસ ગાડી વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરાવી, અને ખાસ કોઈ ગરમ થઈ જાય તો આપણે ઠંડા મગજે ન્યાયની સાથે વાત કરવી. આટલું ખાસ યાદ રાખવું. આગળ પ્રસાદ વિતરણમાં છે, જેલે કથા પતી જાય પછી પ્રસાદમાં 7 દિવસનું પ્રસાદનું મેનુ બનાવવાનું છે. એ હજી હવે 2-3 દિવસમાં બનાવી દેવું પડશે. એમાં પહેલાં નામ બોલી જાઉં છું. વિપુલભાઈ, પરેશભાઈ, પ્રકાશભાઈ, ભાવેશભાઈ, જગદીશભાઈ, પ્રવીણભાઈ ને મનોજભાઈ. આ મનોજભાઈ ડાખરાએ આટલા જણાના નામ લખ્યા છે. કોઈના બાકી રહી જતા હોય, સંજયભાઈ કે કોઈ, તો મને જરાક જણાવજો તો આમાં એડ કરી દઉં. તો બહેનો વિભાગમાં અલગ કાઉન્ટર કરજો, ભાઈઓ વિભાગમાં અલગ કાઉન્ટર કરજો, જેના કારણે ભીડ ના થાય ને બધાને પ્રસાદ કથા પતે એટલે તરત જ પ્રસાદ લઈને પછી જાય. શું રાખવું એ મેનુ 2 દિવસમાં બની જવું પડે. અલગ અલગ 7 દિવસનું મેનુ બનાવવું, સમયસર બનાવવું, અને પાછું ટાઈમે મંગાવવું. પછી અહીંયા 11 વાગે કથા પતી જાય, 11:30 કે 11:15, તો પછી કે ભાઈ હવે લેવા ગયા છે, થોડી વાર સ્વામી ધૂન કરાવો 15 મિનિટ. સારું માથાકૂટ થઈ જાય ને, એ ન થવું પડે. 9:30 10 સુધીમાં તો બધું આવીને કમ્પ્લેટ હોવું જોઈએ. ભલે પછી ફ્રીજમાં મૂકી દો, બહાર મૂકી દો કમ્પ્લેટ. પછી કે હજી સ્વામી આવ્યું નથી, થોડું વાર પાછા કેવું લખીને મોકલે, હું ખબર છે, ચિઠ્ઠી લખીને ખેંચો સ્વામી. હું ખેંચું? દોરડું ખેંચું, ખુરશી ખેંચું, સોફો ખેંચું, હું ખેંચું? હજી થોડી વાર ખેંચો એમ કે, એટલે લાંબાઓ એમ કે. હવે પેલા કંટાળી ગયા હોય પછી ન કોઈ બેહે. એટલે ખાસ પ્રસાદ લઈને બધા જાય એવો આગ્રહ રાખવાનો. કાઉન્ટર રેડી કરવા, અને પછી છેલ્લે પ્રસાદ બધું પતી જાય પછી થોડું હંકેલવાનું. પછી એમને જોકે એવા આ બધું શીખવાડવું ન પડે મારે, પણ એ તો રોજ થઈ જ જતું હોય, પણ આ તો મેં મારી રીતે અહીં લખી નાખ્યું છે. એટલે વાસણ સફાઈ કરીને પાછું હતું ને એવું મૂકીને પછી જવું.
ખુરશી સોફા સભામાં ગોઠવવા, એમાં મુખ્ય છે હિમાંશુ ભગત ને કુંજ ભગત, તમારા બેના નામ છે સભાખંડની અંદર હો. અને તમારી નીચે હેપીલ ભગત છે, વેદ ભગત છે, હેત ભગત છે, અંશ ભગત છે, પૂર્વ ભગત છે. અને બીજા અહીંયા હશે આપણે પલ ભગત અને આપણા શું કહેવાય માનવ ભગત, એ ટીમ ખાસ તમારે ગોઠવવાનું અને છેલ્લે પાછું મૂકવાનું, એ ધ્યાન રાખજો પાછા. આમાં અમુકના નામ ન આવ્યા હોય તો મને કહેજો, હું એડ કરવાનો છું. એટલે અમુક નથી લખાણા, એટલે પલ ભગત તમારી ટીમના પાછા નામ મને લખાવજો. હા, એને બાકી છે, એનું તો આવી ગયું રીધમનું, તો આવી ગયું એમનું. તમારું હા કશ્યપનું બાકી છે જો, એટલે એનું લખી નાખીએ. એમાં ખુરશી ભાઈઓ બહેનો વિભાગમાં ગોઠવવાની, હાડા હાથ પહેલાં ગોઠવાઈ જવી પડે. કોઈનું પણ રસોડું કદાચ આવે તો એનું હાડા હાથ પહેલાં રસોડું પતી જાય એ શરતે લેવાનું હોય તો જ લેવાનું, નહીં તો નહીં લેવાનું 7 દિવસ. એને કહે ને ભાઈ તમારે 6:30 વાગે અહીંયા પંક્તિ થઈ જાય, તમને ફાવતું હોય તો આપણે લખશું. પછી આપણે લેફ્ટ રાઈટ બહેનો ભાઈઓને થઈ જાય અને ત્યાં કથાનો પ્રારંભ થાય ને પછી અહીંયા ચમચા અને વાસણ ને થાળીઓ ને પછી સંગીત પૂરે, એ પણ મજા આવે નહીં. તો આ રીતનું બધું કાર્પેટ પાથરવાની હોય, બહેનો વિભાગમાં રાજાધિરાજની મૂર્તિ ગોઠવવાની હોય, સભાના અંતે બેઠક વ્યવસ્થા સેવકો સાથે ખુરશી શોભા ભેગા કરવાનો હોય, આ બધી સેવા એમને સંભાળવાની થશે. પાણી વિભાગમાં છે પ્રવીણભાઈ હિરપરા મુખ્ય છે, એમને કીધું છે મને કે મને પાણીમાં રાખજો. અને મુકેશભાઈ છે, ભાવેશભાઈ ભંડેરી છે અને બ્રિજેશભાઈ હિરપરા છે. 4 જણા પાણી વિભાગમાં છે, જે 10-12 આપણા ડ્રમ હોય અલગ અલગ જગ્યાએ ભરીને મૂકવા, જેના કારણે કોઈને પાણી પીવું હોય તો એ ચાલુમાં ત્યાં પી શકે. ઠંડા પાણીના જગો ભરીને તૈયાર રાખવા અને ગ્લાસ વગેરે ગોઠવી દેવા, જરૂરિયાત પ્રમાણે કેપ્સ્યુલ રાખીને ત્યાં મૂકી રાખવી. આ બધું ખાસ એને પાણી વિભાગમાં ધ્યાન આપવું. પછી લાઇટ વિભાગમાં છે પ્રકાશભાઈ તમે છો, જગદીશભાઈ છે, એક લાલજીભાઈ કરીને છે, જે આ સ્ટેજની લાઇટો બધી ગોઠવવાના છે. તો એમાં સ્ટેજ ગ્રાઉન્ડ, સ્ટેજમાં ઉપર, નીચે ગ્રાઉન્ડમાં, પછી સાઉન્ડની જે લાઈનો છે એ બધું જ્યાં પોઈન્ટો આપવા ઘટે ત્યાં બધે પોઈન્ટો આપવાના છે. કુલર પંખાની વ્યવસ્થા કરવાની છે. કેવી રીતનું કરવાનું તમે જરા મળી લેજો. એટલે ત્યાં પોઈન્ટો જોશે બધા, એટલે એ ખાસ. પછી લાઇટમાં 3 ફેસ જોશે એને હો, એટલે એ પ્રમાણે અહીંથી લાંબુ કેમ કરવું, અહીંયા મેઇન પોઈન્ટ આપવો, એ અગાઉથી કરવું પડશે. પછી લાઈવ તેમજ રીલ્સ અને હાઇલાઇટ વગેરે વિડીયો બનાવવામાં બ્રહ્મવિલાસ ભગત છે, એમાં ઠાકોરભાઈ કરીને છે, એક સંજયભાઈ છે, તત્વ છે, જીલ છે, યશ ભગત છે, પ્રીતમ ભગત છે અને નવનીત ભગત. આટલાની ટીમ છે લાઈવમાં, વિડીયોમાં. કેમેરાઓ બધું કંટ્રોલ કરવાના, ત્યાર પછી રીલો બનાવવાની, ઉતારવાનું. લાઈવમાં આપણે વાલમ ચેનલમાં જશે, સંસ્કૃતિ ચેનલમાં જશે, આપણી જે કંઈ ઓફિશિયલ ચેનલ આપણી લોયાધામ પરિવારની એમાં પણ જશે. એટલે એ બધું એમને સાચવવાનું છે. પછી છે સાઉન્ડ વિભાગમાં, તો કે બધા મ્યુઝિકો તૈયાર કરવાના, સમયના જે પ્રમાણના હોય એ બધું આખોમાં લખ્યું છે. એમાં રાજુભાઈ કરીને સાઉન્ડવાળા છે, એક ધ્રુવ ભગત છે આપણા અને ઋષિત ભગત છે. પછી સફાઈમાં છે અરવિંદ ભગત અને એમની સાથે મુકેશભાઈ ને રસિકભાઈ છે. તમારે બીજી કોઈની જરૂર પડશે તો નામ લખો. સફાઈમાં છે તમારું જ છે, એના સિવાય બીજું કોઈનું કામ પણ આમ પણ હારે એવું ન વિચારતો ભાઈ કે અરવિંદ ભગત છે એટલે આપણે ચિંતા નહીં, એટલે એને હેલ્પ કરાવવી એ આપણી ફરજ છે. પછી છે થાળ ભેટની વ્યવસ્થા, એમાં ખાસ વિપુલ ભગત મુખ્ય છે. એમાં પાવતી, બુક, બ્લુ પેપર, પેન, પાકીટ, ટેબલ, ઝૂલ, દાન ભેટના બોર્ડ, આ બધી તૈયારી અગાઉથી કરાવવાની રહેશે. એમાં વિપુલભાઈ છે, અમિત ભગત છે, રમેશભાઈ છે, ભરતભાઈ છે, યોગેશભાઈ છે, વિનોદભાઈ છે. હવે તમારે બીજા કોઈની જરૂર ખરી થઈ રહેશે? બસ કમ્પ્લેટ, બરાબર. ઉત્સવ અને વેશભૂષાનું એ કાર્યક્રમ હવે પછી આપણે વિચારશું. પોથીયાત્રા, એમાં મુકુંદ સ્વામી છે, સાથે દિનેશભાઈ ગોંડલિયા, દિનેશભાઈના ભાઈ છે અને એ છે, સાથે આખી ટીમનું નામ લખ્યું છે. કાલે આપણે એનું થોડીક મિટિંગ કરીને કેમ કરવું, થોડી વાતચીત કરીને તો એ પ્રમાણે આપણે કરી લઈશું, બરાબર દિનેશભાઈ? હા. અને કીર્તન, અને ખાસ બધાય હરિભક્તોએ ત્યાં જે પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે એ પ્રમાણે બધાય પોથયાત્રામાં જોડાજો. બહેનો, ભાઈઓ, હગાવાલા, મિત્ર મંડળ, યુવાનો, બાળકો, બધા જો ફર્સ્ટ ક્લાસ ધામધૂમથી આપણી પોથયાત્રા કાઢવાની છે. કીર્તન ભક્તિવાળાનું આપણું છે અને કીર્તન ભક્તિની આખી જુદી ટીમ જ છે. ભાઈ ફૂલહારમાં મુકેશભાઈ આજે મંગાવવાના, છૂટા ફૂલ હોય
કે હાર મોટા બનાવીને તૈયાર મંગાવવાના. એ મુકેશભાઈ છે, ઉપેન્દ્રભાઈ તમે છો અને વિપુલભાઈ છે, બરાબર? એટલા જણા છે. છેલ્લે જનરલ સમિતિ એક રાખી છે, જેમાં જ્યારે ગમે ત્યાં જરૂર પડે એવા 2 ભક્તોને, એક વિપુલભાઈ અને પ્રકાશભાઈ, 2ના નામ લખ્યા છે. બીજા જરૂર હોય તમારે તો આમાં મને કહેજો, તો એ નામ આપણે એડ કરી દઈશું. જેની જગ્યાએ ક્યાંય આમાં હું સમિતિમાં આ 2 જણા ફિટ નહીં થાય, થશે એનું જે છે એમાં તો લખી જ નાખ્યા છે, એ તો કરશે, પણ સાથે ગમે ત્યારે ગમે ત્યાં જરૂર પડે તાત્કાલિક, ત્યારે એમને 2ને દોડીને ત્યાં પહોંચવાનું છે. તો પેલા એના નામ લખ્યા કે નહીં આપણે? બેઠક વ્યવસ્થાના બધા, હા આવી ગયા ને બધા? તો આ થઈ સમિતિ. એમાં કોઈને કાંઈ પણ નાનું મોટું સૂચન હોય, કોઈના નામ રહી ગયા હોય તો એ પણ નાખવાના છે, આપણે નાખી દઈશું ખાસ. અને એ તમે ખાસ મને જણાવી દેજો, વોટ્સએપમાં લખીને મોકલશો તોય વાંધો નહીં કે આ અહીંયા જરૂર પડશે, અહીંયા આ જરૂર પડશે. એ સિવાયના ભક્તોએ ખાસ એમ કે ભાઈ મને પણ સ્વામી આ રીતની સેવા થોડીક મળે એમ કરજો, તો આપણે એના પણ નામ લખી દઈશું. અને અમુકના બાકી છે તો હું ટેલી કરી લઈશ, કદાચ બાય મિસ્ટેક ભૂલાઈ ગયા હોય તો એને પણ હું વાત કરીને એના નામ જોઈન્ટ કરી દઈશ. ખાસ તમે બધા સમય સાચવજો અને ડ્રેસ સાચવજો. એમ ન કહેતા કે ભાઈ ગંદા થઈ ગયા હતા, ધોવા નહીં ખાય એટલે હું આ થોડુંક આવું પહેરીને આવ્યો, એવું આ 7 દિવસ તો ખાસ ડિસિપ્લિન ખાસ અવશ્ય જાળવજો. આવ્યા છે ભગત તમામ, આપણે પિયુષ ભગત, ત્યાર પછી બીજા 2-4 જણાના નામ બાકી રહી ગયા છે લખવાના, એટલે તમે ખાસ તે બેઠક વ્યવસ્થામાં હો છો ને તમે દર વખતે, તો એમાં લખન ભગતની સાથે એ કદાચ આગા પાછા હોય તો તમે ખાસ થોડોક કરી લેજો ટેલી. આ સાથે મિટિંગ આપણી થાય છે પૂરી. હવે તમે જે જનારા હોય એ હવે જઈ શકશો સ્ટેજમાં. પેલા બેનરવાળા ખાસ હો, બીજા બધા એટલા બધા ન જરૂર હોય એને પાછા ત્યાં પાછું થોડુંક આમ જો હોલ થોડોક નાનો છે ને આમાં બધા સેવામાં તો બહુ ઉત્સાહી છે. તો આ થઈ ગઈ સભા. હવે આપણે એક વચનામૃત વાંચવું છે, નાનકડું વાંચીએ. સ્વામિનારાયણ હરે. થોડી વાર ટટાર 1 મિનિટ બેસી જઈએ. આપણે ક્રમનું જ વચનામૃત લઈએ છીએ. આપણે કેટલામાં આવ્યા છીએ? 34મું વાંચ્યું, 35મું વાંચીએ. ટટાર બેસી જાઓ 2 મિનિટ ખાલી, અને હું વચનામૃતનું વાંચન કરું છું અહીંયા, અને આપણે બધા એનું શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું, જે મહારાજ તમે જ પૂછો ને. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું એમાંથી પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે એમાં બુદ્ધિ ઘણી છે અને મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ એ કલ્યાણને માર્ગે ચાલતો નથી. એનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે લ્યો અમે ઉત્તર કરીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય એમાં સાકર ઘોળી હોય અને એમાં સર્પની લાડ પડી એટલે સાકર ને દૂધ એ બધું ઝેર થઈ ગયું, પછી તેને જે પીવે એના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે, પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાડ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. લ્યો હવે આંખ ખોલી નાખો, હજી વચનામૃત અધૂરું છે.
મહારાજ કે ઘણામાં બુદ્ધિ બહુ હોય, એટલે બુદ્ધિની વ્યાખ્યા એવી કરી કે લોક વ્યવહારે કોઈ બહુ મોટું શાસન સંભાળતો હોય, ઝાઝા માણસોને કંટ્રોલમાં રાખતો હોય. પેલું સ્પીકર થોડુંક ભગત છે ત્યાં કોઈ અંદર, આ બાજુ કરી દે. બહુ વિદ્વાન હોય, પેલા તો બુદ્ધિવાળો કોને કીધો? આમ વિદ્વાન હોય, ભણેલો ગણેલો હોય, શાસ્ત્રોના અર્થને જાણતો હોય, વેદ વેદાંત ઉપનિષદ ગીતા સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ હોય, હાલતી ચાલતી ડિક્શનરી હોય. એટલે આપણે શું કહીએ? કેવો છે આ? બુદ્ધિશાળી. વિદ એટલે જ્ઞાન, બુદ્ધિમાં રહેલું છે. જ્ઞાની કે એને બુદ્ધિવાળો. બહુ જ્ઞાન હોય એને બધા શું કે આ બુદ્ધિશાળી છે. ભણવામાં બહુ હોશિયાર હોય, 90%, 95%, 99%, 99.99% હોય, 100% લાવતો હોય, આપણે કે બહુ બુદ્ધિવાળો છે. બહુ મોટું શાસન સંભાળતો હોય, બધાને કંટ્રોલમાં રાખતો હોય, બુદ્ધિશાળી છે. કાર્યભાર સંભાળે ને. બહુ ધનવાન હોય, મોટી ફેક્ટરી ચલાવતો હોય, કરોડોપતિ હોય, કરોડોનું ટર્નઓવર હોય, અને એનું માઇન્ડ સતત એમાં ચાલતું હોય, એટલે આપણે શું કહીએ? બુદ્ધિવાળો છે. મહારાજે એને બુદ્ધિવાળો નથી કીધો. જે કેવળ પોતાના કલ્યાણનું જતન કરતો હોય, પછી કરોડોપતિ હોય તોય ભલે, ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે, એક પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, બાળક હોય તોય ભલે, કે વૃદ્ધ યુવાન હોય તોય ભલે, બુદ્ધિવાળો એ છે કે પોતાના કલ્યાણનું જતન કરે. તો બુદ્ધિ જાજી છે પણ દૂષિત છે મહારાજ કે. એટલા માટે કેમ કે જો મહારાજે દૂધનું દ્રષ્ટાંત આપ્યું, દૂધ બહુ સરસ છે, ભેંસનું સાકર નાખેલું છે, પણ એમાં સર્પની લાળ પડે એટલે દૂધને સાકર બધું ઝેર થઈ જાય. પીવે એના પ્રાણ જાય, મરી જ જાય. ઘણી વાર તો કેવું, માઇન્ડની એક એવી સ્થિતિ છે, એક જેલની અંદર ગુનેગાર આવ્યો, એને ગુનો એવો કર્યો, માફ થાય એવો નહોતો, એટલે ફાંસીની સજા નક્કી કરી. એટલે ફાંસી આપી દેવાની છે. પણ એક ડૉક્ટરની ટીમે ત્યાંના જે હશે માણસો એને મળીને કીધું કે હવે ફાંસી આપી દેવાની છે, તો અમને એક આના ઉપર અમારે એક પ્રયોગ કરવો છે. કે વાંધો નહીં. એટલે ડૉક્ટર આવ્યા જેલમાં, એટલે દર્દીને કે કેદીને કહે છે કે આવતીકાલે તારે ફાંસી ચડવાનું છે. ફાંસીએ ફંદો આવે અને તારે લટકીને અને તડફડીને મરવું, એના કરતાં તને એક ઝેરનું ઇન્જેક્શન અમે આપી દઈએ, તને ખબરેય ના પડે, અને તારી આંખ મીચાઈ જાય અને તારું મૃત્યુ થઈ જાય. આ સુખદ મૃત્યુ કહેવાય. મૃત્યુ તો આવવાનું જ છે, પાકું છે. તો બોલ, તારે કેવું મૃત્યુ જોઈએ? સુખદ જોઈએ કે પછી ફાંસીએ લટકીને તડફીને મરવું છે? યાર એ તો ન, મારું જીવ એ તો બહુ ખરાબ કહેવાય. તો એક કામ કરો ને, તમે મને ઇન્જેક્શન જ આપી દો ને ઝેરનું, તમારી આંખ બંધ થઈ જાય, એનું મારું મૃત્યુ થઈ જાય, એટલે હું તડપું નહીં. એમ કંઈ વાંધો નહીં, સૂઈ જા. બીજો દિવસ થયો એટલે ફાંસી આપવા નથી, ફાંસી કેન્સલ રહી. બધાને એને ઇન્જેક્શન આપ્યું. એક ઇન્જેક્શન આપ્યું અને મરી ગયો માણસ. પણ ડૉક્ટરે પછી જે વાત કરી એ તમે સમજવા જેવી છે. ખરેખર એ ઇન્જેક્શન ઝેરનું નહોતું, પાણીનું જ હતું, સામાન્ય. આપણે એમ બોટલ ચડાવીએ એ જ હતું. પણ પેલા માઇન્ડની અંદર ઇફેક્ટ થઈ ગઈ. એ મર્યો, એ બીકનો માર્યો, મરી ગયો. પાણીનું ઇન્જેક્શન હાવ આમ નોર્મલ આપ્યું હતું, કાંઈ ન થાય એવું આપ્યું હતું, છતાંય માણસ મરી ગયો. આ મનની પરિસ્થિતિ આવી છે. હું કેલિફોર્નિયા વર્ષો પહેલાં અમેરિકામાં ગુરુજી સાથે ગયો, ત્યાં એક હરિભગતે મને વાત કરી, અને લઈ ગયા ફરવા માટે. એક બહુ મોટો એક પુલ છે, ખાડી બહુ મોટું, બહુ વિશાળ પાણીનું એવું છે જગ્યા, એના ઉપર પુલ બાંધ્યો છે. એ પુલ એટલો ઊંચો બાંધ્યો છે કે નીચેથી પ્લેન આખું વયું જાય. બહુ એક અજાયબી જેવું છે. એ પુલ ઉપર ગયા એટલે એ ભાઈએ વાત કરી હરિભગતે કે સ્વામી, આ પુલની વાત, આ પુલનું જ્યારે કામ ચાલતું હતું ને, એટલી ઊંચાઈ ઉપર હતું કે નીચે કોઈ કારીગર કામ કરે ને તો દિવસમાં એકાદો, અઠવાડિયામાં 2-3 કારીગરો પડીને મરી જતા આમાં.
એટલી બધી ઊંચાઈ ને કર, આમાં તો કેમનું જીવાય, અને ચક્કર આવીને પડીને મરી જતા. પછી આ લોકોએ ગવર્મેન્ટે નક્કી કર્યું કે આ હારું પડે જ છે, બરાબર, એકાદ મરે છે, તે કામ કરી એની સેફટી કરીએ. તો શું કર્યું ખબર? એ જ્યાં કામ કરતો હોય નીચે નેટ બાંધી દીધી, એટલે પડે ને સીધો નેટમાં ઝીલાઈ જાય, એટલે મરે નહીં માણા. પણ તમે નહીં માનો, એ નેટ બાંધ્યા પછી એકેય ન પડ્યો. આમાં મરવાનું નથી, આમાં પડવાનો કોઈ સવાલ જ નથી. પડીએ કે ન પડે, પડીએ તો મરવાના નથી, તો પડ્યો જ નહીં એકેય. આ મેન્ટાલિટી એવી છે, દરેક માણસની છે. તમે જ્યાં નિર્ભય થઈ જાઓ ને, પતી ગયો. પછી તમારે કંઈ દિલ્હીની ગાદીની જરૂર ન પડે, કાંઈ નહીં. જળભરત, મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદા ખાચર, એને કાંઈ નહીં, બીક જ નહીં. શું છે બધું એકદમ સરળ, એકદમ નોર્મલ. કોઈ ગમે એટલું એને અપમાન કરે, ગાળો દે, સન્માન કરે કે મોટા હોદે બેહાડે, બધું કાંઈ ફેર જ ન પડે એને. આ એક મનની સ્થિતિ સત્સંગથી થાય છે. બધું કહેવાનો અર્થ એ છે કે માણસની મેન્ટાલિટી એવી છે કે દૂષિત બુદ્ધિ થઈ જાય છે, નેગેટિવિટીના કારણે થાય છે બધું. નેગેટિવિટી એટલે હંમેશા બનાવી શકે છે માણસ પોઝિટિવિટી પોતાના મનને, વાતો સાંભળીને, એ વાતાવરણમાં રહીને, ધીરે ધીરે ઘણીવાર બહુ એવું આપણી સ્થિતિ ન હોય તો આપણને બહુ વારે વાતમાં બધાનો અભાવ આવ્યા કરે, અવગુણ આવ્યા કરે. પણ એવા વચનામૃતો સાંભળે, સંતો પાસે બેસે, પ્રશ્ન પૂછે, ભજનમાં લાગે, થોડો ધીરે સદવિચાર કરતાં શીખી જાય. એક દિવસ ગમે એવો માણસ હોય ને, ગમે એટલા અવગુણથી ભરેલો હોય ને, તો પણ એનામાં ગુણ જ દેખાય. આપણા મંડળમાં સંતો ઘણા બધા એવા છે કે જેને કોઈ દી કોઈનો સ્વભાવ જ નથી આવ્યો, બોલો, અવગુણ જ નહીં કોઈનો, એમાંથી ગુણ જ લે, દોષમાંથી પણ ગુણ જોવે. આને કહેવાય બુદ્ધિ, સાચી બુદ્ધિ. પેલો તો ગમે એટલો હોય પણ એ ખોતરીને કંઈક ને કંઈક, હું જ સારો, હું જ મહાન, હું છે ને, એ એની બુદ્ધિને દૂષિત કરે. અથવા એને કોઈ સંતનો અપરાધ કર્યો હોય, મા બાપના આતરડીને દુભવી હોય, જેના કારણે એની બુદ્ધિ શાપિત થઈ ગઈ હોય, જેના કારણે જગતમાં તો ચાલે છે પણ એને કીધું હોય કે મોક્ષને માર્ગે ચાલ, તો ન ચાલી શકે. હા, ખરેખર પર્વતભાઈ ઘણા બધા મજૂરો લીધા, વાડીએ આવ્યા, બપોરે કામ પતી ગયું એટલે એને કીધું ભાઈ અડધી મજૂરી લ્યો અને તમે ઘેરે જાઓ, હવે કાંઈ કામ છે નહીં, હાં સુધી કાંઈ બપોરે પતી ગયું છે. અડધી પેલા મજૂર કે મજૂરી તો આખી, અડધી નહીં. અહીં બેઠા હોય ને અહીં ઠોકડીએ, બપોરના 12-1 વાગી ગયા હોય, પછી આપણે કામ હોય ને બોલાવવા જઈએ ને કે ભાઈ કેટલા રૂપિયા લો છો, તો કે 700 રૂપિયા. આપણે કંઈ 400 રૂપિયા આપીશ, હવે તો તારે 6 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી કામ કરવાનું છે, તો તું આવી જા, થોડુંક આ કામ છે પતાવી દે. નહીં એટલે નહીં, 700થી નીચે 1 રૂપિયો નહીં. 1 વાગી ગયો હોય તોય ન લે. જોજો તમે, આ મજૂરે ના પાડી, પૈસા પૂરા, તું બેહારી રહે, કામ કર, તારી ઉપર. તમે કહો તો વહી જાય પણ પૈસા પૂરા. પર્વતભાઈ કેમ? તો કે હા. તો કે કામ કરીએ, તો હા કામ તો કઈ કરીએ, હાલો કે મંદિર લઈ ગયા, થાંભલા ફર્સ્ટ ક્લાસ, નીચે આસન પાથરી દીધા, ટેકો દી દીધો, હાથમાં માળા દી દીધી. હવે 6 વાગ્યા સુધી માળા ફેરવો, પગાર પાકો પૂરો, આખા દિવસનો મળશે. કામ જ કરવાનું છે ને. પહેલાંને એમ થયું વાહ આ તો સારું કોદાળા લઈને ખોદવું, ત્રિકમ લઈને બધું ખોદવું અને પાવડાથી બધું ઉડીને ભરીને કરવું, અને આખો દી એને ઢેફા ભાંગવાના, અહીં ઉઘાડા પગે આ બધું કરવું, પરસેવે રેબજેબ. એના કરતાં ટાઢેસા અહીંયા ફર્સ્ટ ક્લાસ, ભગવાનનું નામ, મજા લ્યો, મજૂરી પૂરી મળશે ને શાંતિથી બેસ્યું. પણ 10 મિનિટ 15 મિનિટ ન થવા દીધી, ત્યાં એક પછી એક ઊભા થઈને મીડા ભાગવા કે પર્વતભાઈ અડધી મજૂરી આપી દો ને, હવે છોડો ને અમને અહીંથી. અડધી ન આપી તો આખી તમે રાખો, પણ અહીંથી જવા દો. ન બેસી શક્યા. શાપિત બુદ્ધિ હોય ને ભજન ન કરી શકે, શાપિત બુદ્ધિ હોય ને સત્સંગ ના કરી શકે, સેવા ના કરી શકે. ઘણા લોકોની પરિસ્થિતિ એવી હોય પણ એનું મન અહીંયા જ હોય. કંઈક લૌકિક કાર્યને કારણે, કંઈક મજબૂરીના કારણે, ક્યાંક વ્યવહારને કારણે ઘણા આપણાથી
200-500 કિલોમીટર દૂર હોય, પણ એનું મન સતત અહીંયા હોય, અરે રે હું ક્યારે જાઉં, ક્યારે જાઉં, ક્યારે જાઉં. આ દૈવી બુદ્ધિ, આ દૈવી બુદ્ધિ. હા, એટલે કહેવાનો અર્થ છે મોક્ષને માર્ગે જતન કરતો નથી. ભલે બુદ્ધિ સાજી છે, પણ તો એ બુદ્ધિ એની કાંઈ કામ લાગતી નથી. 5-25 દિવસની જિંદગી, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. આ જિંદગી પૂરી થઈ જાય પછી કાંઈ નહીં. પણ પેલામાં બુદ્ધિ થોડી છે. જે લોક વ્યવહારમાં બહુ નથી જાણતો બિચારો, હે કે ભાઈ 1 લાખના 20 લાખ કેમ થાય, 20 લાખના કરોડ કેમ થાય, કરોડના 5 કરોડ કેમ થાય, એ એને ખબર નથી પડતી બિચારાને. એ રોજનું રોજ પેટીયું રડે છે. હા, એનું એ ઘર ચલાવે છે, એનું નાનું મોટું જે કંઈ વ્યવહાર ચલાવે છે, મંદિરે સેવા આપે છે, નવરા થાય એટલે દોડીને જઈને આ કરે છે, પણ એ ખરેખર ભાથું બાંધે છે. ભલે એનામાં એ બહુ આવડત નથી, બહુ મોટો એન્જિનિયર નથી, ડૉક્ટર નથી. એક વાત કહું, એક મેં બહુ સરસ વાત વાંચી, મેસેજ સારો આવ્યો હતો. એમાં લખ્યું હતું, એન્જિનિયર થવું સરળ ભગત, એન્જિનિયર થવું સરળ, ડૉક્ટર થવું એ સરળ, સીએમ થવું સરળ, પીએમ થવું સરળ, કલેક્ટર થવું સરળ. સમજ્યા? આ દુનિયામાં બધું સરળ, પણ સરળ થવું કઠણ. ના સમજ્યા? એન્જિનિયર થવું સરળ, ડૉક્ટર થવું સરળ, પીએમ સીએમ થવું સરળ, કલેક્ટર થવું, મેયર થવું સરળ, મોટી પોસ્ટ ઉપર થવું, અબજોપતિ થવું સરળ, મોટો સત્તા પ્રાપ્ત કરવી સરળ, પણ સરળ થવું કઠણમાં કઠણ. સરળતા, સરળ સ્વભાવ, ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. આ સરળ ચાલશે, ફાવશે, ગમશે, કમ ખાઓ, ગમ ખાઓ, નમ જાઓ. આ મોક્ષનો અધિકારી ભાગવત ભક્ત કહેવાય, ભાગવત ધર્મનો અધિકારી કહેવાય, એકાંતિક કહેવાય, મુક્ત કહેવાય. અને દેવતાઓ પણ એના ચરણની રજ માથે ચડાવે, મહાપુરુષો પણ એના ચરણની રજ માથે ચડાવે. ગુણાત્તાનંદ સ્વામી એમ કીધું, કોકના દર્શન કરવા જવાનું હોય અને કોકને દર્શન દેવા જવાનું હોય ને કોકના કરવા જવાનું હોય. લ્યો, એમાં એ મહારાજે વચનામૃતમાં આના ઉપર ભાર આપ્યો. બુદ્ધિ ભલે થોડી છે, પણ મોક્ષને માર્ગે ચાલી રહ્યો છે. સમયે સમયે જે ભગવાને આપણને નીતિ નિયમો બતાવ્યા છે, એ નીતિ નિયમ પ્રમાણે ચાલે છે. ભલે બીજું દુનિયાનું ભેગું નથી કરી શકતો, એ મોટું પદ નથી હાંસલ કરી શકતો, કે 5-25માં પ્રભાવ પાડવો એવું કંઈ એને નથી આવડતું. હા, કદાચ બોલવામાં કે ફેફે થઈ જતો હોય, બીજું કંઈ ન કરી શકતો હોય, પણ એને એક તો બાજી હાથમાં આવી ગઈ છે હો, કે મરતા પહેલાં ભગવાનને, સાધુને, આ મુક્તોને રાજી કરી અને આ દેહમાંથી પ્રાણ પંખેરું નીકળે ને એટલે સીધો ભગવાનના દરબારમાં, ભગવાનના ચરણમાં જઈને બેસવું. આ કરવું છે મારે. આનું નામ કહેવાય બુદ્ધિશાળી. એટલે એનો અર્થ એ નથી એ કરવા જઈએ તો સારું આ લોકનું ધૂળધાણી થઈ જાય, એવું નથી. ઘણા લોકો ભક્તો એવા દેશમાં વિદેશમાં, એમાં કરીને આપણા ખાસ લોયાધામ પરિવારના વિદેશમાં વસતા ભક્તોને ગુરુજી બહુ યાદ કરે. કેટલું કામકાજ કરતા હોય છતાંય પણ નિયમ ધર્મ હોય, ભજન ભક્તિ હોય, કે જે કંઈ આધ્યાત્મિકતા સાધુ જેવી રાખે, સાધુ જેવી. આ ટાઈમ છે એટલે કરોડ કામ. એટલે આપણા સંતોએ એમનેમ નથી લખ્યું વાતોમાં, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો. હવે આવી વાત અત્યારે કરે તો મને જ ગાંડો કે કોઈ, કે સ્વામી તમે કરોડ કામ બગાડવાની વાત કરો, પણ તમારું જ કામ બગડી જાય એમાં, તમે જ કાંઈ નહીં કરી શકો. લ્યો, હવે શું કરવું કયો? સ્વામી કે કરોડ કામ બગાડી અને મોક્ષ સુધારી લેવો, અને કદાચ કરોડ કામ સુધાર્યા અને મોક્ષ બગડ્યો તો શું કમાણા? શું કમાણા? કંઈ નહીં. કારણ કે જઈએ છીએ ત્યારે એકલા જ જઈશ. કપડાં નહીં, શરીર નહીં, ધન નહીં, ગાડી નહીં, બંગલા નહીં, પુત્ર નહીં, પત્ની નહીં, મા બાપ નહીં, કોઈ નહીં. આપણે એકલા. એકલા રે આવ્યા રે મનવા એકલા જવાના, સાથી સંગી, શું કે છે? હા, સાથી વિના સંગી વિના એકલા જવાના. આ બુદ્ધિશાળી છે. લ્યો, ભરત, લોકો એને ગાંડો કહેતા હો, કે ભરત એનું નામ જ એટલે જડ ભરત.
જડ જેવી ક્રિયા હતી એની, કંઈ ખબર જ ન પડે, કંઈ માને જ નહીં, કોઈને સમજે જ નહીં, કાંઈ નહીં, જડ જેવી બધી. એટલે બધા એને જડ કહેતા હતા, જડ ભરત નામ પડી ગયું એનું. પણ જ્યારે રઘુગણ રાજાને ખબર પડી કે આ જડ નથી, આ પાગલ નથી, આ તો કોઈ પરમહંસ છે, પછી પગમાં પડી ગયા. ઓહો, આની તો બહુ ઊંચી સ્થિતિ છે. પછી એને ગુરુ કર્યા, ઉપદેશ ગ્રહણ કર્યો અને એનો મોક્ષ કર્યો. લ્યો, એટલે કહેવાનો અર્થ છે બુદ્ધિ કેટલી છે, કેવી છે, જો કેટલું ખાધું એ મહત્ત્વનું નથી, પચ્યું કેટલું એ મહત્ત્વનું છે. સૂઈ ગયા પણ પથારીમાં પડ્યા એ મહત્ત્વનું નથી, ઊંઘ કેટલી આવી એ મહત્ત્વનું છે. સમજ્યા? મહત્ત્વનું એ છે. એમ જીવ્યા, કેટલા વર્ષ જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. આ ધરતી પર ભગવાને માણસનો અવતાર માત્ર મુક્તિના દરવાજા રૂપ આ સત્સંગને પ્રાપ્ત કરી ભગવાનને પામવા માટે જ આપ્યો છે. કેટલા પામી ગયા એ મહત્ત્વનું, જીવ્યા કેટલું એ મહત્ત્વનું નહીં. શું કર્યું? હા, આપણી પાસે ભગવાનની કૃપા હોય, આપણને શક્તિ ભગવાને આપી હોય, આપણે ઘણું બધું કમાઈએ, ભગવાનને પણ અર્પણ કરીએ, સારા કામ કરીએ, લોકોને મદદ કરીએ, એ આપણી ભાવના છે, એ કરવું જ જોઈએ, ન કરવું જોઈએ નહીં. બાકી ઘણા માણસો એવાય છે, એવું કહે છે હું સમાજ સેવામાં માનું, ભગવાનમાં નહીં. એ પણ એનો બહુ મોટું અજ્ઞાન છે. ભગવાન છે એકડો છે, તો હું ભગવાનમાં માનતા છે એ સમાજ સેવા નહીં કરતા હોય? બોલો તો, ભગવાનમાં માનતા છે સમાજ, હમુના ભગવાનમાં માને છે ને એ જાજી કરે છે. તો મંદિરમાં તપાસ કરજો, ભગવાનને જે માનતા છે એ પછી મહારાજને માનતા હોય કે દાદાને માનતા હોય કે ભાઈ કૃષ્ણને કે રામને માનતા હોય, કોઈ પણ ભગવાન તત્વને માને છે એ જ સમાજની સાચી સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે કરે છે, હાવ જીરો થઈને કરે છે, જાજી કરે છે. એટલે એવું નથી કે સમાજ સેવામાં એટલે કે આ બધું માનું, આમાં મને બહુ મંદિરમાં ઇન્ટરેસ્ટ નહીં, કથામાં ઇન્ટરેસ્ટ નહીં, પૂજાપાઠમાં ઇન્ટરેસ્ટ નહીં. ઘણા માણસો મને મળે છે આવા, મને આ બધું નહીં ભાવે સ્વામી, તમે બાકી કયો ત્યાં તમે તમારું હું હાજર થઈ જાઓ, બાકી આ બધું નહીં. સવારે જાગીને પૂજા કરવા તો કે નહીં, મા બાપને પગે લાગવું તો કે નહીં, એ નહીં. તો કે છે માળા લેવી, માળા કરવી તો કે છે એ નહીં. નિયમો 5 વર્તમાન, દારૂ માટી ચોરી, વટલવું નહીં, વટલાવા નહીં, એ બધું તો કે એ નહીં. એ બધું ચાલે બહારનું તો કે એ બધું હાલે. આપણે સમાજ સેવામાં માનીએ, સારી વસ્તુ છે. ગાયોની સેવા કરવી એ બહુ પુણ્યનું કામ છે, ગરીબની સેવા કરવી એ પુણ્યનું કામ છે, જે દુઃખીની સેવા, રોગીની સેવા, સંતોની સેવા, બરાબર, એ સારું હોય. પશુ પક્ષીની સેવા એ પણ સારી વસ્તુ છે. પણ એકડો ભૂલીને નહીં, એકડો ભગવાનને રાખીને, અને એનો હેતુ જો એવો હોવો જોઈએ કે હું આ બધું કરું છું, ભગવાનને ગમે છે, ભગવાનનો સ્વભાવ દયાળુ છે, દુઃખીઓ દેખી ન ખમાય દયા આણી, હું આ કરું એટલે ભગવાન રાજી થાય એટલે કરું છું, તો એ ભક્તિનો એકડો ચડી ગયો, એને પછી વાંધો ન આવે. એટલે ખાસ આપણી બુદ્ધિને આપણે શુદ્ધ રાખીએ અને ભગવાનમય, આધ્યાત્મિકમય અને એવી રીતની મોક્ષને માર્ગે ચાલે એવી રાખીએ એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તો, આજે અત્યારે કથાનો વિરામ કરું છું.